આપણે આ હાથીના ઘણા વિડીયો જોયા. આ હાથીમાં કાંઈ નથી, હાથે પણ બની શકે છે અને કોઈ વેલ્ડિંગ વાળા પાસે તમે માલ લઈને જાઓ તોય બનાવી દે. અને એક નંબર કામ છે. પારાની અંદર આપણે સોયાબીન અત્યારે આ હાથી હાલે છે, વિડીયોમાં આપણે બતાવશું. એક નંબર કામ છે. પારો પણ પાછળથી થઈ જાય છે અને ખડ બધું પણ નાશ થઈ જાય છે. એમાં આમાં કાંઈ છે નહીં, આ ખાલી એક પાઇપ છે, આ બે પાઇપ જોઈ છે અને અહીંયા એંગલની પટ્ટી મારેલી છે. એટલે આ જમીન તોડવામાં ઉતરેલી આ એંગલની પટ્ટી છે અને અહીંયા આ વારો મારવાનો છે. આ વારો તો મારેલો છે, પણ આની જગ્યાએ જો ક્લચ વાયર માર્યો હોય ને તો એક નંબર કામ થઈ જાય. કારણ કે આ વારો કદાચ તૂટી જવાની શક્યતા રહે, પણ ક્લચ વાયર તૂટશે નહીં અને હાવ સસ્તામાં થઈ જાય છે. પ્લસ ખડનો પણ નાશ થઈ જાય છે. અને પારાની અંદર સોયાબીનની અંદર ઘણા બધા ખેડૂતો વધારે ખડ હોય તો ખડની દવા મારતા હોય છે. તો આ ખડની દવા ન મારવી પડે તેના માટે છે અને એક નંબર કામ છે. જો તમારે હાથે બનાવવું હોય તો આનો ભાઈ પૂરો વિડીયો લઈ લો, તો હાથે પણ બનાવી શકો છો. અહીંયા એક ખાલી એંગલની પટ્ટી મારેલી છે, બાકી આ પતરું છે અને આ એકનો પાઇપ છે. અહીંયા કાંઈ નથી, આ રીતનું આ હૂક મારેલો છે અને અહીંયા આમ ચડાવેલો છે. આ રીતના એક જણાને પાછળથી આ રીતમાં માલી જવાનું છે. વિડીયોના માધ્યમથી આપણે આગળ જોવું કેવું ચાલે છે તો તમે પણ આ અપનાવી શકો છો અને ખેડૂત માટે બહુ ફાયદાકારક આ હાથી છે. જો આ એનું કામ છે અને ખરેખર જોરદાર કામ છે. બધું ખડ નાશ થઈ જાય છે. જે ક્લચ વાયર નીચે આમ વારો મારેલો હોય એનાથી બધું ખડ ઉપાડીને નાશ કરી નાખે છે. જય જવાન જય કિસાન અસ્તુ.